એ બાપા તો પંખાની સુવિધા હતી કઈ કે નથી નહીં હોય તો મેં મારી ખરેખર બહુ ખાસી મહેનત મારી એમાં હતી. ઓઢવા લાવ્યા છે તમે મોઢો ને બાજુ લાવ્યા છે તો મોઢો ને ગોદડા નકર પર ઓઢો નો બાજુ લાવ્યા હોય તો ઠીક કુકડા ને પીછા વાળા થી કે વિખાઈ ગયેલા હોય તો વિખાઈ ગયા છે લાગે ચલો. હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે. અમુક લોકો તો ઉતાવળ એટલી નાસ્તા પણ કરી લીધા, અમુકનો નાસ્તો બાકી છે. પેલા પપ્પાને મળી કારણ કે પપ્પાને બહુ ઉતાવળ છે. પપ્પા જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અત્યારે નાસ્તાની બહુ ઉતાવળ. અમારું કામે ચડવું હોય ને 9 વાગે કામે ચડવું તઈ તમે સંભળાવો કોને અત્યારમાં વારે જાવ ને. હા અમાર કામે ચડવું એટલે પછી સીધાવાની ઉતાવળ હોય ને. તમે મંદિરે થાવ ને તમે નાસ્તો કરવા બેસી જાવ. મંદિરે થાવે ખાલી ટાંકી થોડું કામ થાય. ટાંકીમાં કાંઈક હોય તો ગાડી હાલે. એ તો છે એનો થોડું કે ટાંકીમાં કાંઈ ન હોય ને હાલે. એ માયલું છે. અત્યારે વાડી છે ને પ્રોગ્રામ છે. જાવું છે 8 દિવસ નથી ગયો વાડીએ. હા એટલે મેં કીધું જઈએ વાટો મારી આવું છે. વાડી શું કરે છે અત્યારે કે છે મને મળી લે, હું વાડીને મળી લઉં. હા એકાદ ભેટી લે બીજું હું. હા અત્યારે વાડીમાં કઈ વાવેલ નહીં હોય ને આપણે હવે કાંઈ ખેડ કરવાની છે. હા એને વાવ આપ્યું છે ને એને ખેડ કરવાની છે. હવે ખેડ કરી કે નહીં તપાસ કરવા જાવો છે. હા કેવી તમારી આવું શાકભાજી બધું નીકળી ગયું ને હવે? હા બધું સાફ. હવે તો ખેડ થઈ જાય ને પાછું કોરા વાવી દેવું છે. હા વરસાદ એટલે ગામની મર આપણે શાકભાજી તૈયાર થાય છે એવી રીતના હે ને. ઘરના હા ઓર્ગેનિક દવા વગરના, વિલાયતી ખાતર વગરના. હું કંજરબેન એમ નહીં, હું કંજરબેન કામે લાગી ગયા છે અત્યારે. ઠેક બધા ને હુતા હતા ને એટલે થોડું ક્લીન થઈ જાય ને રૂમ. કદળ નો કેવાય શું કહેવાય? ધોણ કહેવાય ને. ધોણ કાઢી ધોણ. કદળ નહીં, કદળ હોય એટલે ધોણ કાઢવી પડે. તો દાદા તેમાં ચેન્જ કરી કારણ કે બધા હુતા તેમના તો ચેન્જ કરી. ગાડલું હતું બારી અંદર મુકાઈ ગયું ને. હે હવે ક્યાં ઉપર ધોણમાં હવે મશીન જ છે. નગર આમ ખબર હોય હાથ ધોવી ને ખબર પડે ધોણ કેટલી વીએ થાય તો થાકી જાય તો મશીન એટલે ઉપાધિ ન હોય. એટલે કપડા ધોવા થાય ને એટલે બાયો થાકી જાય. હા કેસ મમ્મી પેલા ગોદડા ઓઢતા ને બધાય. હા એટલે શિયાળો થાય ઉનાળો આવે ને એટલે બાયુને ગોદડા ધોવાનું રહે. રાતા ગોદડા ધોળા ગોદડા માણ નીકળાય રહે. એ ધોઈ ગયા સવારે વેલા ગરમ પાણીમાં પલાળ દઈએ હા પાવડર નાખી પછી એને સાબુદાણા ઘસવાના બે બાજુ પછી ધોકાવાના પછી પાણી નાખીને માથે પગ લઈ લઈને આમ કસરવાના. હા પણ ક્યારેક કઈ ધોતા પછી નિસોવાના એને. હા એટલી વાર એ ગોદડું નીસો એટલે એ નડાણ થઈ જાય. એમાં જ પાણી કાઢવું એટલે પાણી પણ કેટલું હોય. તો યાદ ન કરે કામ ન તઈ તો પાછા રૂના હતા ને. બાઈ ભરમ ગમે તડફડ કરે પણ બાઈ અરે એમ તો એકલા હોત નીસવી નાખી. બાઈ વગર કામ ન થાય. એકલાય થઈ જાય સાંભળ્યું ને. આમે બહુ નીસવા છે. આપણે ઓઢાય બહુ ને પણ ને એટલે ઓઢવા તમારે જોતા ને બધું નીચે લાગવા જ પડે ને ત્યાં. બાઈ એમ કે આમાંથી કામ અમારે વગર કામ ન થાય. હા અમારથી જ કામ થાય એમ. તો અમારે આદમીની જરૂર પડે છે. ગોદડા નીસો હોય આપણે તમારે જરૂર પડે ને. બાયું ગોદડા તમે વાપરો ને. લાવો ઓઢવા લાવ્યા તમે મોઢો ને. બાયું લાવ્યા તમે મોઢો ને ગોદડા નકર તરપા ઓઢો નો બાયું લાવ્યા હોય તો ધોવાના એના હોય ને એમ કહો છો અમારે ધોવડાવવું પડે. ધોડા તો પડે ને. એટલું તો કરાવવું જ પડે ને. એટલું તો લાગવું પડે. એમાં હું પાણી રેન તો પીળા થઈ જાય. પછી રૂ ના બનેલા હોય એટલે થોડા એટલે પાણી તો નીસવીને કાઢવું પડે પાણી. ઓલા હોય આપણે કપડાના પસરંગી એને તો પાણી ન નીકળે તો હાલે. એનો વાંધો ના આવે. તરપીળું થઈ જાય હુકાય પાણી રહ્યું એટલે રૂ એટલે. નાસ્તા પાણી થઈ ગયા તમારે? હા એ નાસ્તો કરી લીધો ને. મેં ભગવાનને કેળા ધરીને ખાધા લે. તો ભાઈ ગાંઠિયા ને શાક હતું. ચાન ગાંઠિયા. હા ભાઈ ગાંઠિયા હોય એટલે કાંઈ ઘટે નહીં આપણે. અત્યારે ઈ જ ખાવું ને આપણે. વીરુબેન નહીં હાલે. અત્યારે મેં નક્કી જ કર્યું કારણ કે કાલે જ મેં ભાખરી ને દહીં ખાધું ને તો અડધી ભાખરી તો માણ ચાલી. મેં હવે ભાખરી ખાવીશ. મેં કંઈક બીજું પકડવું પડશે. મેં તો ગાંઠિયા ને ફાફડી પડ્યું છે તો મમ્મીને મેં મારા હાટું ભાખરી કરતા ને મેં ચાય ગાંઠિયા ને ખાલી મરચા દૂધ તો ખવાય નહીં કારણ કે ચણા લોટ હોય તો પછી નહીં બીજું કંઈક થયું તો ઊભું ઉપાધિને બસ પાર આવી જાય. જય સ્વામિનારાયણ. ચા તો ખાધી નથી. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હાલો નાસ્તા પાણી કરવા હવે. પાણી કરી લે પણ અત્યારે આમ સુગંધ કેવી આવે હીરા? સુગંધ તો બહુ સારી આવે. આખા રૂમમાં આવે છે. બહારથી બધાને સ્મેલ આવે. એમ રૂમમાં સ્પ્રે થઈ ગયો લાગ્યું છે બધાને. સવારમાં હજી તો ફ્રેશ થવાનું હતું. ફ્રેશ થઈ ગયો. ફ્રેશ અંદર ગયો એટલે બેગ ઓપન કરીને તે બેગ થઈ ગઈ ઊંધી ઓપન. હા બરોબર. તો સ્પ્રે પડ્યો તો સીધો આવ્યો નીચે. હા આખો જેવી મારી માનસી પૂજા પૂરી થઈ ને સીધી હું જસકી ગઈ. જસકી ગઈ. હા એવું થયું. પણ એ સુકન થયું કે સવારમાં કાચ તૂટ્યો એટલે હા એ તો આપણે સુકાનું પપ્પા અત્યારે કઈ ન કરી. સ્માઈલ થઈ ગયું. સ્મેલ પપ્પા સ્માઈલ. હા એ સુગંધ સુગંધ.
પણ એ મારો ફેવરિટ જ હતો. બરોબર હું પડ્યો ને મને મનમાં એમ ધોર બાપરા તૂટી ગયો જરી ગઈ ને મગજમાં મેં સારું હલ્યો શું કર એટલો તરત જ એટલો વિચાર આવ્યો મેં કાંઈ વાંધો નહીં ભલે તૂટ્યો તૂટવાનો હોય એટલે તૂટે આપણે હાથમાં કઈ હોય નહીં. વિશાલની ઊંઘે ઉડી ગઈ એ કે આટલું સ્મેલ કેમ રૂમમાં આવી કે એમ કારણ કે સ્પ્રે તૂટે એટલે પછી તો સ્મેલ આવવાની જ છે એટલી બધી. ઘરના ઘોડા સોળા છૂટવા મળ્યા. હા વિશાલભાઈ ઉઠાઈ ગયા. આમ તો 8 વાગે ઉઠવાનું થતું એ લોકોને જ ન કરે ચલો ભાઈ ને. બ્રેકફાસ્ટ કરી લઈએ મસ્ત મજાનો. ચલો ગાંઠિયા ચા ને મરચાં આવી જ જાઓ. ચલો તો ત્યારે મસ્ત મજાના રસોડામાં મરચાં પણ તળાઈ ગયા છે, સ્મેલ મસ્ત મજાની આવે છે. અને ગાંઠિયા બાઠિયા ફાફડી પપ્પા 3 વેરાયટી લાવ્યા છે. તીખી ફાફડી હે અડધા મરચાં ને છે એમ તો નહીં વાંધો આવે. તીખી ફાફડી છે, પછી મોળી ફાફડી છે ને ગાંઠિયા છે. પપ્પા ફાફડી કેમ એટલે એટલી જ રહી? પપ્પા ફાફડી કેમ એટલે એટલી જ રહી? બહુ તમે ઉલાળ લીધી એટલે એટલી જ રહી છે તીખી ને મોળી તો. સારો ગાંઠિયાના પેકેટ જ આખું એક છે ને એકમાં એટલા જ છે. એટલે આજનો જે હાલ છે બસ કાંઈ પાછી ભાખરી કન્ટિન્યુ કરશું. અત્યારે નાસ્તા પાણી કરી લઈ. પાપડી મરી જીરાલી છે ને આને કલર વાળી કહેવાય ને આને સાદી કહેવાય. હા એ તો તીખી એમાં મતલબ એમાં તીખાશ હોય થોડીક એમ. તીખાશ હોય. મરચાં તળ્યા છે મસ્ત મમ્મી મજાના ખાઈ લઈએ મરચાં હવે. છે. ચલો ચાય બા તમારી ગરમ કરી દઈએ. ઓકે યાર હા અને એમની સાથે જ જો ગઈકાલે દીજાના મસ્ત મજાના લાડવાનો બ્લોગ તમારે ખાસ જોવાનો બાકી હોય તો ચેનલ પર જઈ અને જોઈ આવજો. અને સાથે સાથે હાઈ પોઈન્ટ હમણાં તમે નથી આપતા. હું ઘણા ટાઈમથી નોટિસ કરું છું કે આપણા સબસ્ક્રાઈબરો હાઈ પોઈન્ટ આપવાનું ભૂલી ગયા છે. કારણ કે હું હમણાં યાદ નથી કરાવતો, વિરાલી પણ યાદ નથી કરાવતી. તો ખાસ ડેઈલીના બ્લોગની અંદર જે બ્લોગ તમને સારો લાગે છે તો એ બ્લોગની અંદર તમારે હાઈ પોઈન્ટ આપવાના છે. અને ખાસ જો ચેનલ પર નવા જોડાયેલા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો, મસ્ત મજાની કમેન્ટ કરી આપજો, ફ્રેન્ડ અને ફેમિલી સાથે શેર કરી આપજો. તો મસ્ત મજાનો બ્રેકફાસ્ટ કરી લઈએ અને આ બ્લોગની સાથે કન્ટિન્યુ જોડાયેલા. મમ્મી બોલો હું ખજાનો આમ તેમ કરવા મળ્યા. ખજાનો કાંઈ નહીં, કાલ સાડી પહેરી હતી ને તો મેં કીધું મૂકી દઉં હા એ વાત સાચી. વ્યવસ્થિત. અત્યારે પાછી લાઈટ વહી ગઈ. લાઈટ નું બહુ ઓલું છે. ગરમી કેટલી થવા મળે. કઈ બફારો જ છે ન કરો. લાઈટ વહી ગઈ ત્યારમાં. મમ્મી કેટલી સાડી છે તમારા પાસે ટોટલ? લાટ છે 30, 40, 50. પૈસા નહીં હોય 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113, 114, 115, 116, 117, 118, 119, 120, 121, 122, 1
24 ને એ જનરેશન હતું. ઓલી હાડી કઈ જગ્યાએ છે પછી? પછી હા હું લાવી એમાં ક્યાં પડી છે ગણાઈ ગઈ છે હે મમ્મી? પપ્પા ને કાલ વાત કરતા આપણે કે ખાટલી વર્કમાં મેં સાડી બનાવી હતી બાંધણીની, આપણે પાછળ કાઢો ને બતાવી બધાને, કારણ કે એમાં એવું છે કારણ કે ઘણું ફેમિલી નવું મારું જોડાણું છે તો ઘણાને ખ્યાલ બોહા જેવી છે આમ લાસ્ટ કાર્ડ પડ્યા હતા. એ બાપા જાડું કેટલું છે અને તો પંખાની સુવિધા હતી કઈ કે નથી? કાંઈ નહોતું. હાલ નહીં હોય તો મેં મારી ખરેખર બહુ ખાસી મહેનત મારી એમાં હતી. આઈ થિંક 6 મહિના થયા તે ભલે નહીં મમ્મી 6 મહિના થયા છે કે વધારે થયા છે એ સાડી પૂરી કરીને તો એમને કે બાબુ આજે તારી સાડી કરવી જ નથી એટલી બધી હેવીમાં એમ વર્ક બહુ કરાવ્યું હતું અને શીખી હતી ને એટલો હરખ હતો ને એટલો આટલો પટ્ટો મેં કરાવ્યો હતો આટલો પટ્ટો અને બધું ખાટલી વર્કમાં એટલે આપણે જે મોટો ચીપીઓ હોય આપણે સુઈ હોય એનાથી બધું કરતા હોય ખાટલીમાં બાંધીને જ તો બહુ મહેનત લાગી હતી. અને એક બહારની સાડી ત્યારે કરી હતી એટલે બહારની સાડીમાં તો ઓછું વર્ક હતું એમાં ખાલી દોરી જ કાઢવાની હતી વલના કંઈક દોરી હતું ત્યારે બહુ હતા. હે મમ્મી? ઓહો આ તો લગ્નમાં લીધી છે ને? હા એ તો કેવી મસ્ત ને ગુલાબી. વર્કવાળી નીકળે તો કાઢો બતાવી આપણે બહાર થોડીક સાડી. સાડી કાઢવી પડે. હાલો આપણે કાઢી બે થી થોડીક ફોન સાઈડમાં રાખી દો. તો મમ્મી પાછળથી સાડી કાઢી ને ખબર પડી કે હવે આ બાઈ કે મમ્મી કે બાંધીને જાતે ન આવતી લઈ લઈ કે ટોટલ મમ્મીને મેં લઈ દીધી સાડી કેટલી છે મમ્મી? સાડી મેં તમને લઈ દીધી 4. સાડી 4 છે હો. એક 4 લાલ સાડી. બાંધણી, એક મલકોટન ની, હા પછી એક આવડિયા ખાલફેર થી, હા 3 ને એક કઈ? મેરેજમાં લીધી હોય ત્યાંથી. હા ઓલી હા એટલે તે મેં એમ જ કીધું મેં એવી લઈને તો એ લોકોને મેરેજમાં મેં કીધું પહેરાય એમ. સેલું છે હો વિરાજ. હા વાહ તમારા મેરેજનું છે? તો ઓહો કે મસ્તની છે. આ તમે ક્યારે પહેરું કે નથી પહેરું ક્યારે? પહેર્યું તું ને મારા મામાના લગ્નમાં ગઈ હતી પહેર્યું તું, પછી અહીંયા એક જગ્યાએ જાનમાં ગઈ હતી પહેર્યું તું. કેવું જબરું છે. અત્યારે આવું વસ્તુ ન મળે હો હવે. હોય છે પણ અલગ અલગ પ્રિન્ટ હોય ને અને બહુ હેવી ની ટાઈપનું હોય. હવે કેવો મસ્તનો કલર એટલો સરસ છે ઠંડો. પલ્લું છે ને કેટલો જબરો છે પલ્લુ જો આખી નથી વીખ્યું આપણે આ પલ્લુ આખો જો
છે ને મસ્ત. જબરી બધા છે કમેન્ટ સાડી. કરજો કોને કોને સેલા છે. મારી જોડે છે ને સેલા હશે ત્યારે સેલાનો જ સારો હતો. હા ઘણા રાખ્યા ને ઘણા એને તો મતલબ ઘરે છોકરી કે સાડી કે ડ્રેસ કરીને કાંઈક કરાવી નાખ્યું. પહેરી નાખે ચોલીને કંઈક કરાવીને. હા એટલે મમ્મીને તો પડ્યું સેલું એના લગ્નનું જ હોય. લગ્નનું તો સુંદડી છે. ચૂંદડી છે ને તમારી? ઓહો હો. આ સુંદડી બોહા જેવી છે. આમ લાસ્ટ કાર્ડ પહેર્યા હતા. એ બાપા. જાડું કેટલું છે. અને તે તો પંખાની સુવિધા હતી કાંઈ કે નહોતી? આયનું હતું. જે નીતરી ગયા છે ને ગરમીના હાવ. શિયાળો તો નહોતો વાંધો. ઉનાળા લગ્ન હોય તો ઓલા વીજળા નથી હા. રાખતા બધા. પવન નાખે. પવન નાખે ઉભા ઉભા. ઉભર પકડવું આમ સીધા આમ આવવા દો ને. અમને અલગ અલગ બહુ બધી સાડી છે આમાં. પણ જે અમે ગોતતા હતાની સાઈડમાં રહી ગયા જે મારી ગોતીને હમણાં તમને શેર કરીએ શું છે એ. અને સાસુ આ વરાજો ગોઠવાની છે. છે આ સાડી મસ્ત છે. એ તો તમે આપણે લઈ આવી ને ત્યારે બહુ ગમતી હતી. અત્યારે ઓછું થઈ ગયું નકર આ સાડી બહુ મસ્ત તો પહેરેલી. કે બે ભીમડા બને તમને ગુલાબી જ લઈ દીધી છે મમ્મી. હા ઓલી રાણી કલરની ને આ હા. લીલા કલરની. આ કિંજલના મેરેજમાં આપી ને સાસુ પોખ્યાની સાડી એ છે. એ મસ્ત છે. એ જબરી હતી ત્યારે તો બહુ મસ્ત લાગતી. હા એટલી મસ્ત લાગતી સાડી તમે પહેરતા ને ત્યારે બહુ જોરદાર લાગતી સાડી. કલર સરસ છે ને એટલે આમ ઓલું ન થાય કે બ્લુ કલર બ્લાઉઝ છે ને બ્લુ છે એકદમ ડાર્ક એટલે એટલું મસ્ત ઉઠાવે સાડીનો. આમ હળવી ને સિમ્પલ છે ને બહુ વર્ક એને મસ્ત છે. તો મમ્મી પોતાનો ખજાનો ગોતે છે બાંધણીને હાથમાં બીજી બધી એક પછી ગાડી આવે છે. ત્યાં બારણે જઈ જ નથી. એક પછી ગાડી આવે છે આમાંથી. કારણ કે પાછળ એટલી સાડી ને બધું મમ્મીનું પહેલાંનું છે ને આ બધી વર્કવાળી સાડી એ બધી પડી બાંધણી ને યલો ને મમ્મી બધું ગોતે છે. હવે નીકળે તો સાચું હવે. બેનના લગ્નમાં લીધી હતી. હા એ મસ્ત છે. આ સેલા ટાઈપ સરસ. એ તો ઓલી બે છે ઈ ને એક નેટમાં છેલ્લામાં એ ક્રીમ ઓફ વ્હાઈટ છે ને ઓફ વ્હાઈટ ને ઓરેન્જ. ખજાનો કાઢો કંજન ખજાનો કાઢો. મમ્મીની બધી અહીંયા બંગડી છે. નીકળી ને હવે બહાર હોઈએ મમ્મી ગરમીનો આપણે નિરાયતે બહાર નિરાયતે બેસીને બતાવીએ આપણે. હાડી પપ્પા કહેતા હતા ને જયપુરથી લેવા હતા એ છે ને આપણે આ જયપુરની બાંગડી જ ને? જયપુરની બાંધણી. હા આ આખો વર્કનો પટ્ટો છે ને આખો પટ્ટો આવે જો કેવો એવી પટ્ટો છે. અંદર બુટા હતા જો આખા. હા. એ તો એક બુટો આખો દી એમ ને હા કેવો એક મસ્ત બુટો તો બુટો ફિનિશ છે થયો એવો થતો તો. જબરી છે સાડી. સુતારી પહેલા મસ્ત લાગે છે. પારી અને સતારી કેવો પટ્ટો છે જોરદાર છે. નજીકથી બતાવો કહું બધાને ખ્યાલ આવે છે. આખો પટ્ટો છે આ. તે તો માણ થયું આ પટ્ટો. આ ચાંદીની સાડી છે. હા ચાંદીની સાડી છે. હવે પંખા ફેર્યા જો લાઈટ પણ આવી. આ કહું કેટલા વર્ષ થયા આના? લગભગ 10-12 વર્ષ થાય તો ખબર ને વધારે ને તો પછી 15 વર્ષ થયા. લોકો વધારે જ થયા કારણ કે 10 વર્ષ તો હું કહું છું. સતારીના ઓલું ટાંક્યું છે પણ હજી એમને એમ છે કાંઈ એટલે કાંઈ નથી થયું હજી એને. ચાંદીની સાડી કહેવાય. ચાંદીની જ કહેવાય ને. ચાંદી જેમ કાળું ન પડે માને કાંઈ નથી થયું એટલે ચાંદીની જ કહેવાય ને આપણે. પેડા પેડા કાળી થઈ જાતી. હમ આને આપણે કેવી કહેતા? ટીકીને કઈ કહેતા? હવે નામે કાંઈ નથી આવડતા મમ્મી. જે નામ આવડતું હોય કમેન્ટ કરજો કે કયા અને સતારીને આપણે નામ છે ઈ. નામ તો કાંઈ સારું હતું પણ ભૂલાઈ ગયું હવે. પલ્લુ જો આખો પલ્લુ. પલ્લુમાં તો બહુ બુટાઈ વધારે છે ને પટ્ટો આખો એવી રીતના છે જો આખો પલ્લુ. મમ્મી આ ક્યારેક પહેરજો આ હાડી વસૂલ કરજો ક્યારેક પહેરજો આ હાડી. મેં ઘણી વાર પહેરી હો વિરલ. હે ને હા. આપણે બાંધણી છે એટલે સાલ નો જાય એટલે ગમે આપણે પહેરવી આપણે ઓલા મામાના છોકરાના લગ્ન હતા અંકલેશ્વર જાનમાં ગયા હતા, એ પહેલી વેલી પહેરી ગયા. છે. એ બધા કીધું બહુ મસ્ત બહુ. અને એમ બાંધણીમાં વર્ક કરે એટલે ઉપાધિ ન હોય. બાંધણી વર્ક ક્યારે ફેશન જાય નહીં બાંધણીનું એટલે ગમે પહેરી પણ વાંધો ન આવે. અને મંદિરે ઓલું હોય ને ગરબાને હોય ને રાખી તો નથી પહેરાય. ત્યારે મેં પહેરેલી છે બે વાર. હા ચમક ચમક હોય ને એટલે સરસ લાગે. તો મારું વર્ક હતું મારી મહેનત હતી બહુ 6-7 મહિનાની તમને ત્યારે બતાવી છે તો કે જોવામાં તેમ જ લાગે ઓહો એટલું જ હતું પણ જ્યારે કરી હોય ને ખબર પડે મમ્મી કા કે કેટલી વાર લાગી. ત્યારે બરાબર શીખી જ હતી સ્પીડ એ નહોતી મારી પાસે એટલી બધી. ત્યારનું મેં કરેલું છે વર્ક. અને આમાં કેટલો ખર્ચો છે ખબર છે? હા થઈ હતી બહુ મોંઘું મટીરિયલ આપણે લઈ. હા એટલે વધારે કેવડાવે થોડું પણ ત્યારે તો થઈ ગઈ હવે નામ ન લઉં કે આવું બનાવી છે. જય સ્વામિનારાયણ. વાડી બાડી જઈએ એવા હા અરે જવું પડે ને ઘણા ગોથા મારું છું સકાર સડા એટલે જ પાણી ભરું તમારે હાટું તડકાનું. બસ લે જાયલા જાવ જ કે આમ તો ગોડાઓને કહેતા ગોડાઉન ને જગ ખાલી હોય ને લેતો જાવ ને પાણી ભરાઈ જાય. પાણી નાખી ભરીને એ જાય ભૂલી મીઠું જાય પાણી. બે. હા પાણી બહુ પીવું પડે ને જગ ભૂલી જાય. અને આવી રીતે માટલું રાખ્યું ઠંડુ એમાં ભરીને જાય પછી પપ્પા નાખે. તો વાડી શું હાલ ચાલ છે કાંઈ? વાડીએ તો પછી શું છે બધું ખોટા શેડા હરકા કર્યા હા
ખડ હોય છે મોટા મોટા ઉપાડીને બધું હળગાવ્યું હા. એવું બધું દુસો હળગાવવાના કાલે આ છે હાથે છેડ કરવા રોટા ખેડ ખેડ થઈ જાય ને હા ચોમાહાની પછી પડું ખાલી ખેડ તપે ને હમ એ ખાતરી લુગાણ કરે જમીન છે ને એવું હોય હા ખેડ કા નાખવાનું ઉનાળા તપે ને હમ. ખાતરી લુગાણ કરે ઓહો હો ખાલું પડી મતલબ હોય ને હા. હા એમાં તપી જાય છે એમાં જે જીવાત અમુક બધી મરી જાય હા ઈ છે શુદ્ધ થઈ જાય ખેડ થાય ને એટલે શુદ્ધ થઈ જાય છે સરસ છે જીવાત બધી શુદ્ધ થઈ જાય તપે હમ મોકળે પણ જમીન પડી જાય એ પાણી પી પીને બધર થઈ ગયું હોય હા પોડા થઈ ગયા હવે પાણી પડી જાય, પર સુકાય ને? હા એમ. શું હાલે છે આ? શું વગાડે છે સીટીઓ? સીટ કઈ ને જાગણું બાગણું પડ્યું નહીં તો આરામમાં છે અત્યારે મમ્મી આરામમાં કેમ એટલું બધું આરામમાં છે? કામ કરી ફ્રી થયા ઘડીક ફોન જોયા વિડીયો જોયા થાકી જાય તો છે ભાઈ કે હું ગાવા જવા કે તમે ઘડીક હોઈ જાવ હું રૂમમાં ઘડીક લાંબી થઈ જાય કેટલા વાગ્યા છે 11 નથી આ ઉંમર પેલા ઠાકડો લાગે ને થાક તો લાગે જ ને પેલા હમણાં વાગ્યા છે 12:05 મિનિટની વાર છે અમુક પાણી પીતા એવું લાગે પાણી. પાણી કેવું છે ગમે એટલું તરસ લાગે પણ પાણી પીવું તો તમે તરસ છીપે પછી તમે ઠંડુ પીવો તો ભલે શાંતિ થઈ જાય નાળી પાણી પીવો તો ભલે પણ પાણી પીવો ને તો તરસ છીપે શાંતિ થઈ જાય શાંતિ થઈ જાય અમૃત છે પાણી છે, અમૃત છે અમરો એનું ઘર ન હાલે તરસ લાગે એટલે પાણી જ પીવું પડે જીવન છે પાણી એ આપણું જીવન છે તો ત્યાં બપોરનું મેનુ તો અમારું છે કોબીનું શાક અને ટમેટા છે કોબી બનાવ્યા છે અમારા કોબીનું શાક છે કાસરી તળવાની જોડે કેરીની કટકી છે અને કંજનબેન કાસરટની કાઢી છે ઊંઘ બૂંઘ થઈ ગઈ છે તમારે કે શું છે કઈ નહીં જેવી આ બધા બોલતા હોય તો નીંદર શું કે આમ પણ કોઈ બોલતું જ નહોતું મમ્મી પપ્પા એવા વાડીએથી પછી તો 12 વાગ્યા ગયા અહીં પેલું ચીકુ છે કે શું છે? હા એ ચીકુ પપ્પા ચીકુ જ છે રોડો જ્યુસ કરશે. એવો કાઢો નહીં? તો આ એવું તમે દિલાયા હતા ને હા એક દી લેવા તો એવો કાઢો હા. ચીકુ રોનો જ્યુસ કરશું એટલે ચીકુ છે પછી નીંદર બહુ આવતી હતી થાકી ગઈ પગ દુખતા પહેલો કે કેટલી વાર છે મેં કીધું બધું તૈયાર આજે રસોડામાં આવ્યા છીએ અમે ઊંઘ તો મને ઘણી આવે આંખ બંધ થઈ જાય મારે પણ મેં તો ઘણી વાર ફોન એમને જોઈ રાખી અને ઘડી ફોન મૂકી દીધો પણ તો મૂક્યો ને તો એમ ઊંઘ ન આવે ને આમ આંખ બંધ થઈ જાય અત્યારે જો જોલું ખાઈને તો પછી રોંડા લગીને જાગવાનું છે હાથ લગીને ઊંઘ જ ન આવે એક જોલું અત્યારમાં થાય ને તો એવું થાય એટલે મેં તો હોવું નથી એટલે મેં તો બપોરે ખાઈ પીને પછી હોવું જ નહીં રહેતા એટલે કેવું છે મીઠું સરસ છે ને ફૂલ ઠંડુ છે પાછું કાંઈ ઘટે નહીં. ગળા છે શાંતિ થઈ જાય સરસ સરસ ચલો મમ્મી ત્યાં રોટલા બનાવશે હું શાક વઘારીને પછી કેરી કટકી કરશું ને આજે આપણે કાસરી તળી નાખીને પછી આપણે વાસણ લઈશું બહાર ખાટલીમાંથી ત્યાં મમ્મી રોટલાનો કરી નાખે ફટાફટ ચલો રેડી ને મમ્મી સ્ટાર્ટ કરી દે ને હવે હા જોઈ કે તો હવે મોડું કરો ને હવે 12 વાગવા આવ્યા તો ફીટ 12:30 થયા અને ભગવાનનો થાળ પણ પહોંચી ગયો છે તો ભગવાન જમે છે વિશાલાને ફોન કરીને હાલો જમવા હાલો હવે કેવું પડે કે 12:30 થઈ ગયા રસ્તામાં જ છે કે પેટ્રોલ ગાડીમાં ભરાઈ ગઈ કે સવાર ગાંઠિયા બધા ખાતા કે ભૂખ તો વહેલા લાગે ને કારણ જો લાવો મતલબ અમે ટાઈમ જ રસોઈ બની ગઈ છે મોડા ગયા તો ભલે ને વહેલા જાય તો ભલે વહેલા જાય તો વચ્ચે વચ્ચે પોરો ખાઈ લઈએ અને ટાઈમ જાય તો પછી પોરો ખાઈને સીધી રસોઈ બનાવીને જ બહાર નીકળીએ એટલે ભગવાન થાળ મૂકું પછી મારો ફોન કરે નિયમ કારણ કે લોકો આવે ને 5-10 મિનિટ વહી જાય એટલે કમસે કમ આપણે ભગવાનનો થાળ 10 મિનિટ રાખવો જોઈએ ભગવાન આગળ કારણ આપણે ભગવાનને જમવા થાળ મૂક્યો હોય તો તરત મૂકીને લઈ નહીં લેવાનો 10 મિનિટ કમ્પલસરી રાખવાનો ક્યારેક વાતોમાં કોઈ બધા બેસી ગયા તો 15 મિનિટે ભગવાન પાસે થાળ રહે ક્યાંક 10 મિનિટ એવી રીતના નિયમ જ છે કે 10 મિનિટ થાળ રાખવાનો જ ભગવાન આગળ તો ત્યાં ભગવાન જમે છે ને પપ્પા કે ફોન બંધ કરે ને પપ્પાને ભૂખ લાગી કારણ કે આ તો બધાને લાગશે કારણ કે સવાર બધા ગાંઠિયા ખાતા છે ને એટલે ગાંઠિયા આ નોરે ભાખરીને જેમ કારણ કે રોજ સવાર આખી ભાખરી ખાતા હોય એટલે ગાંઠિયા ખાવ એટલે ભૂખ લાગી જ જાય તો બધું જો ભોજન રેડી કર્યું છે મેં એ લોકો આવે એટલે જમવા બેસી જાય કાસરી છે કેરીની કટકી શાક છે ને રોટલા છે ને આકાશ માટે રોટલી છે કારણ કે આકાશનો રોટલો ગરમ પડે એટલા માટે તો કિચનમાં આટલો એટલો હકેલો કર્યો છે પછી જમી કરીને પછી ફૂલ સંકેલો થશે આજે અત્યારે મૂડ નથી કે અત્યારે કામ કરીએ કારણ કે ગરમી એટલી ગરમી છે કે ન પૂછો વાત તો એ લોકો ત્યાં એ લોકો આવે ત્યાં 2 મિનિટ પોરો ખાઈ લે પંખો બંખો કરીને કારણ કે રસોડામાં વધારે ગરમી થઈ ગયા મમ્મી આમ ગરમી પણ ગેસ પાસે વધારે ગરમી થાય થોડી ના મમ્મી મોટું બોલ ખરી જ એવું થાય હા તો પછી ગેસ સરખું હાલે ને એવું થાય જો વિશાલની ડોલ આવી ગઈ છે કપડાની કારણ કે રૂમમાં ચાદર ઓશિકાન ખોળ પછી બ્લેન્કેટ બધું ધોવા કાઢ્યું હતું આજે કાલે તો એવું લાગે છે આપણે રૂમમાં બધું ધોવા કાઢવું પડશે કારણ કે બધી વસ્તુ કાઢ્યું એક્સ્ટ્રા આપણે ઓઢવા માટે એટલે ધોઈને ચાલ ને બધું ધોઈને તો મૂકવું પડે એમને તો ઘરે ખાય નહીં પછી ભૂકાઈ જાય પછી મુકાઈ જાય તો બે હવે આવી ગયા છે છુરવાની આ તડકાના જય સ્વામિનારાયણ ઉનાળા ભર બપોરના અંધારા આવે ને અંધારા વિચાર તારે વાળજો તો એકવાર કાચમાં પણ ટોપી પહેરી લેવાય રૂમાલ બાંધી લેવાય હેર કટિંગ છે તો કાલે જ ન કરાવ્યા કે પ્રમદી કરાવ્યા કાલે જ કરાવ્યા એને. તો કેમ એમ રહે છે
એમ કેમ રહી છે સમરા વાળ વાળા પવન હોય ને એટલે પવન નહીં ઉછાળે. ઠેક ઓલા કુકડાના ન પીછા વાળા થી કે વિખાઈ ગયેલા હોય તો વિખાઈ ગયા છે લાગે ચલો લાગી જાય એવા થઈ જાય એટલે ઘર બેઠા ધરકા છે કે છે હમણાં 2-3 દિવસ આમ કરો ને ખાલી હાથ હા. આમ કરો ને તો બધું white દેખાય, આમ કરો ને તો બધું કાળું એટલે દેખાય. કઈક અલગ જ મેજિક છે એટલો કલર ઠેક હાથમાં ગયો છે એમ ને તો તડકો છે ને એટલે એમ તો એ જ છે થોડું ઘણું ટેનિંગ થઈ ગયું છે, ટેનિંગ પકડાઈ ગયું. પગમાં પકડાઈ ગઈ કરો તો પગ હારા પેટ ને પગમાં પકડાઈ ગઈ સમજો જાય ને એમાં જો ચપ્પલ હોય પટ્ટા એવા થઈ ને બસ જેવી રીતના ચપ્પલ હોય ને એવી રીતના આમાં ડિઝાઇન પડી જાય. મલાઈ નીકળે છે હવે પેલા જમી લઈ હાલો હવે સારું, ચાલો. અત્યારે વાગે છે ફિટ 6:30 ને ભૂખ લાગી એટલે આપણે આવી જાય એપલ કટિંગ બટિંગ કરીને ખાઈ પી લઈ. એપલ તો બિલકુલ ભાવતું નથી પણ પરાણું ખાય છે તો ખાવું જ પડશે એમ ચાલશે નહીં. દવા જેમ પરાણે પીવી પડે કડવી હોય કાં તો બીજા મીઠું હોય એપલ પણ કંઈ અમુક ફ્રૂટ નથી લાગતું નથી બધું શું કરવું પણ કંઈ ખાઈ લઈશું આપણે ખબર જ છે ખાવું પડે એમ જ છે. અને મમ્મી ઉઠીને આ લોકો માટે ચીકુને કટિંગ બટિંગ કરીને મૂક્યા હતા ફોડવા જ્યુસ બનાવી દઉં કારણ કે 6:30 થયા છે લાઈક એ લોકો પણ હમણાં આવી જશે તો કટિંગ કરીને મૂક્યા હતા કારણ કે આપણે અગાઉ જ્યુસ કરી નાખીએ તો પછી ટેસ્ટ બિલકુલ નથી સારો આવતો. પપ્પા કંઈક કહે છે હું પપ્પા વરાજ આવે છે ને એટલે જ કિચનમાં ગઈ કપડાં સંકાળી દીધી ક્યાર ને 2 ગાણમાં હતા એટલે કપડાં વધારે હતા. મમ્મી જોઈએ દાળ હોય ને તુવેર હા બાપા હા ભાઈ ને 5 મિનિટમાં નહીં ફેર પડી જાય ખાય પેલા જ્યુસ જ બનાવે પછી મારું એપલ સુધારીને ખાઈશું. તો અત્યારે મમ્મી તો તુવેર દાળ ભીણા છે. કેદી પાર આવશે મમ્મી કેદી પાર આવશે? આટલી વીણાઈ છે ઘડીક ઘડીક વીણાઈ જાય હા હે હા બસ નીમાં ન વીણાય હો અઠવાડિયું ભલે ને 10 દિવસ થાય આપણે રોજ ટીપે ટીપે સરોવર ભરાય. હા 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 આ છે ને ડોક રહી જાય ને ઊંધે માથે કરીને એટલે આમ હાલ ન હોય પણ ડોક રહી જાય ખમમાંથી તો કાંઈ ચલો વાતો નથી કરી આપણે એ લોકો આવે પહેલાં આપણે જ્યુસ રેડી કરીને નાખી ફટાફટ ઠંડુ મસ્ત મજાનું તડકા લોકો ગયા આવે કામ કરવા માટે રણી માટે સ્પેશિયલ કંઈક કરી નાખે તેને સ્પેશિયલ ફીલ થાય ત્યાં કે ઘરના ધ્યાન તો રાખે જ્યુસ બૂસ બનાવીને ત્યાર તો રાખે એટલા માટે પેલા જ્યુસ બનાવીને પછી આપણે એપલ કટિંગ કરીને અને પછી કટિંગ ભગવાનને ધરીને જ્યુસ ભગવાન ધરવાનું છે અને એપલ પણ ભગવાનને ધરીને પછી જ આપણે આગળ પછાડી ગ્રહણ કરવાની છે. જો આવી રીતે જોવાની જો હમણાં કહે હો જ્યુસ રેડી કર્યું કે નહીં એમ કહે હમણાં બનાવવા મળી ફટાફટ પહેલાં